નિફ્ટીની વાત કરીએ તો એક બ્રેકઆઉટ લેવલ છે 23,300. જો આના બ્રેકઆઉટ થશે તો આવનારા દિવસોમાં 23,700 અને 24,200 લેવલ જોવા મળી શકે છે. આમાં સ્ટોપ લોસ રાખવાનો રહેશે 23,000 નો. અને વાત કરીએ બેંક નિફ્ટીમાં તો એક સ્ટોપ લોસ રાખવાનો રહેશે 47,800 નો. અને અહીંયાથી એક રિવર્સલ જોવા મળી શકે છે 85,000 અને 85,700 સુધી લેવલ આપણે જોવા મળી શકે છે બેંક નિફ્ટી. ઓકે, તો નિફ્ટી બેંક નિફ્ટી ઉપર અવિંચીની ખરીદારી કરવાની સલામતી દેખાઈ રહી છે. તો એ નિફ્ટીની જો વાત કરીએ તો 23,000નો સ્ટોપ લોસ રાખીને અહીં આગળથી ખરીદારી કરવાની સલાહ છે. 23,300ના લેવલનું જો બ્રેકઆઉટ મળે છે તો પછી તમે 23,700 24,000 સુધીના પણ ટાર્ગેટ અહીં આગળથી જોઈ શકો છો. અને બેંક નિફ્ટી માટે પણ ખરીદારી કરવાની સલાહ બની રહી છે. 47,800ના સ્ટોપ લોસ રાખવાના રહેશે અને ઉપરની તરફના ટાર્ગેટ 50,000 50,700 સુધીના અમિત બસાક્યાન જોઈ રહ્યા છે. તો અવિંચીની નિફ્ટી બેંક નિફ્ટીની સ્ટ્રેટેજીની આપણે ખાસ વાત કરી છે. અને હવે આપણે વાત કરીએ અન્ય નિષ્ણાતો કઈ રીતની સલાહ ખાસ કરી